આપણામાંથી મોટા ભાગના લોકો જાણતા જ નથી કે આપણે ક્યાંથી આવે ને ક્યાં જવાનું છે. આપણે બધા વૈષ્ણવ ક્યાંથી આવ્યા? હા, આ પુષ્ટિ સૃષ્ટિ ક્યાંથી પ્રગટ થઈ? આપણે બધા આવ્યા પ્રભુના નિત્ય લીલાધામમાંથી. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં શ્રી મહાપ્રભુજી 3 પ્રકારની સૃષ્ટિ બતાવે છે. મર્યાદા જેવો પ્રભુના મનમાંથી પ્રગટ થયા. એ ચારે બાજુ ભટક્યા કરે, જીવનમાં ક્યાંય સ્થિરતા ન હોય. આજે આ દેવને ભજ્યા, પેલા દેવીને ભજ્યા, ત્રીજાને, ચારે બાજુ ભટક્યા કરે, કોઈનો એક આશ્રય ન હોય અને કંઈ પામી ના શકે. પછીની ગતિ મર્યાદામાં આવે. મર્યાદા જીવોને ઠાકોરજીએ વાણીમાંથી પ્રગટ કર્યા. એ સાધનોમાં અટવાયા, પોતાના કલ્યાણનો વિચાર કર્યો, પ્રભુના સુખનો કોઈ વિચાર ન કર્યો. ત્યારે પુષ્ટિ કાયેન નિશ્ચય ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી આ પુષ્ટિ જીવોને પોતાની સેવા માટે પ્રગટ કર્યા છે. આપણે બધા પ્રભુના નિત્ય લીલા ધામમાંથી, પ્રભુના શ્રીઅંગમાંથી પ્રગટ થઈને આવ્યા છે.